આપણે લોકસભાની માહિતી મેળવી, તો ચાલો હવે આપણે આપણી સંસદનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા વિશે માહિતી મેળવીએ. રાજ્યસભાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. હમણાં જ કીધું આપણે, જે રીતે લોકસભા છે એ નીચલું ગૃહ છે અને રાજ્યસભા એ ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. જે રીતે લોકસભામાં છે એ લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ધરાવતું ધારાગૃહ છે. એ જ રીતે રાજ્યસભા છે એ રાજ્યોના પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભામાં સંખ્યા કેટલી, તો કે 50થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ છે એ રાજ્યસભામાં કરવામાં આવી છે, કે જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યની અને સંઘ પ્રદેશની એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની, ભારતની અંદર 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો હાલની સ્થિતિએ છે. એટલે કે કેન્દ્રની અને રાજ્યોની, કેન્દ્ર શાસિત પ્રદેશોની અને રાજ્યોની વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો છે, આ સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે રાજ્યસભાની વાત કરી રહ્યા છીએ એ જોઈ શકીએ કે જેની અંદર પ્રત્યક્ષ ચૂંટણી નહીં પણ રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભાની અંદર ચૂંટાયેલા સભ્યોમાંથી સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે એવા સભ્યો છે અહીંયા હોય છે, અને જેની 250 જેટલી સભ્ય સંખ્યા છે. રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી, તો કે 250 માંથી 238 જેટલા સભ્યો છે એ આ રીતે રાજ્યસભામાં ચૂંટાઈને આવે છે. બાકીના 12 સભ્યો, કારણ કે 250 આપણે કુલ જોઈ, બાકીના જે 12 સભ્યો છે વિદ્યાર્થી મિત્રો, એની નિયુક્તિ આપણા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. 12 સભ્યો છે એની ચૂંટણી કઈ રીતે, એની નિયુક્તિ, એની પસંદગી કઈ રીતે થાય છે, તો કે જે લોકો કોઈ સાહિત્યમાં, વિજ્ઞાનમાં, કલામાં, સંસ્કૃતિમાં કે રમતગમતમાં અથવા તો સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોય તેવી 12 વ્યક્તિને છે એ રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ એની નિયુક્તિ આ રાજ્યસભાની અંદર કરે છે. એટલે કે 238 સભ્યો છે એ ચૂંટાઈને આવે છે જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી, અને 12 સભ્યોની ડાયરેક્ટ પસંદગી આપણા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણા ફિલ્મ જગતમાંથી જ રેખા છે, જયાપ્રદા છે, ત્યારબાદ રમતગમત ક્ષેત્રમાંથી સચિન તેંડુલકરને અહીંયા આ રાજ્ય સભાની અંદર પસંદગી કરી અને એને સભ્ય તરીકે મૂકવામાં આવ્યા છે. તો આ રીતે સાહિત્ય હોય, વિજ્ઞાન હોય, કલા હોય, સંસ્કૃતિ, રમતગમત, સમાજ સેવા, અલગ અલગ ક્ષેત્રમાં જે વિશેષ જ્ઞાન ધરાવતા હોય અને એને સારામાં સારો અનુભવ હોય એવી વ્યક્તિને આપણા રાષ્ટ્રપતિ છે સીધી પસંદગી કરીને એની નિયુક્તિ કરે છે. કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય રહી શકતી નથી. કોઈ પણ એવો વ્યક્તિ ન હોય કે જે લોકસભામાં પ્રતિનિધિત્વ કરે અને રાજ્યસભામાં કરે. ના વિદ્યાર્થી મિત્રો, એવું ક્યારેય નથી હોતું, કારણ કે આપણા બંધારણમાં એવી કોઈ જોગવાઈ આપી નથી કે કોઈ એક જ વ્યક્તિ છે એ બંને ગૃહનો સભ્ય રહી શકે. હા, ઇમેજની અંદર જે આપણે રાષ્ટ્રપતિની વાત કરી કે જેને 12 સભ્યોની નિયુક્તિ કરવાની સત્તા છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે હાલની પરિસ્થિતિ આપણા રામનાથ કોવિંદ જે આપણા રાષ્ટ્રપતિ છે એને ઇમેજમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો લાયકાત શું હોય છે. જે રીતે લોકસભાની અંદર લાયકાત હોય છે એ જ રીતે રાજ્યસભામાં મેમ્બર થવા માટે પણ લાયકાત હોવી જોઈએ. લાયકાતની વાત કરીએ તો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ. એ તો લોકસભામાં પણ હતી કે કોઈ પણ વ્યક્તિને ચૂંટણીમાં ઊભું રહેવું છે તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ. જે રીતે લોકસભાની અંદર 25 વર્ષની ઉંમર દર્શાવી હતી, પણ રાજ્યસભામાં મેમ્બર થવા માટે જે તે વ્યક્તિની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ. સાથે સાથે તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. જો એ નાદાર હોય, માનસિક અસ્થિર હોય કે સજા પામેલ કોઈ ગુનેગાર હોય તો એ રાજ્યસભાનો સભ્ય થઈ શકતો નથી.
સાથે સાથે જે રીતે લોકસભામાં આપ્યું હતું એ જ રીતે કે કોઈ પણ સરકારી સંસ્થાનો એટલે કે કેન્દ્ર સરકારનો કે રાજ્ય સરકારનો એ સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, તો ને તો જ એ રાજ્યસભાનો સભ્ય બની શકે છે. ત્યારબાદ વાત કરીએ તો રાજ્યસભાની વાત કરીએ તો જે રીતે લોકસભામાં આપણા ગુજરાતને 26 બેઠકો છે, એ જ રીતે રાજ્યસભાની અંદર ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. લોકસભા જે વિદ્યાર્થી મિત્રો કાયમી ગૃહ નથી, એ 5 વર્ષની મુદત થાય એટલે એનું વિસર્જન થાય, પણ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, તેનું વિસર્જન થતું નથી કે એને વિખારી શકાતું નથી. ક્યારે એવું ન શકે કે જે રીતે લોકસભામાં આપણે જોયું કે રાષ્ટ્રપતિને એવું લાગે કે શાસન બરાબર નથી થતું, તો રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાનની સલાહથી લોકસભાને વિખેરી શકે, એનું વિસર્જન કરી શકે, પણ રાજ્યસભાનું વિસર્જન થતું નથી કે એને વિખેરી શકાતી નથી. રાજ્યસભાના તો શું થાય છે, કઈ રીતે એના સભ્યો નિવૃત્ત થાય, કે રાજ્યસભાના 1/3 જેટલા સભ્યો છે એ દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને જેટલા સભ્યો નિવૃત્ત થાય એટલા જ સભ્યોની ફરીથી ચૂંટણી કરવામાં આવે છે, કે દર 2 વર્ષે જેટલી સંખ્યા છે એના 3/4 ભાગના સભ્યોની નિવૃત્તિ થાય ને એ જ 3/4 ભાગના સભ્યોની ફરીથી ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભાના જે સભ્ય હોય છે એ વધુમાં વધુ 6 વર્ષ માટે જ સભ્ય તરીકે રહી શકે છે. લોકસભાના સભ્ય 5 વર્ષની મુદત હોય છે, જ્યારે રાજ્યસભામાં 6 વર્ષની મુદત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે હું જે તફાવત કહું છું એ તફાવતથી તમે યાદ રાખશો તો આસાનીથી આ બંને ગૃહોની જે લાયકાતો છે, એ બંને ગૃહો વચ્ચેનો ભેદ છે એ તમે યાદ રાખી શકશો. અને 6 વર્ષ માટે જે સભ્ય રહી શકે છે ને તેઓ ફરીથી ચૂંટાવા કે પસંદગીને પાત્ર પણ છે, કે ફરીથી ચૂંટાઈને આવી પણ શકે છે. આ ઇમેજની અંદર જે આપણે રાજ્યસભાની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સંસદના બંને ગૃહોના. સામાન્ય રીતે વર્ષની અંદર 3 સત્રો મળે છે, એટલે કે ઓછામાં ઓછા 3 સત્રો તો એમાં ભરાય છે. આપણે આગળ જ જોયું કે 2 સત્રો વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધુ ન હોવો જોઈએ, અને 1 વર્ષની અંદર સત્ર ભરવાના છે એ 3, જેમ કે અંદાજપત્ર સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. આ 3 સત્રો છે એ ઓછામાં ઓછા મળે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ છે હોય છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ હોય છે, જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિ ની ચૂંટણી છે એ રાજ્યસભાના જે સભ્યો હોય છે એમાંથી જ, એટલે કે જે સભ્યો છે એમાંથી એક સભ્ય છે એની ચૂંટણી કરીને ઉપસભાપતિ બનાવવામાં આવે છે. અને રાજ્યસભાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે એ પ્રથમ ચેરમેન હતા આપણી રાજ્યસભાના, જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.